ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાત્રાના ફરાળી મુઠિયા. તો એના સારું આપણે આ પાત્રાના પાનને આ રીતે કાપીને લીધા છે. તો 3 થી 4 પાન મોટા હતા એને આપણે આ રીતે કાપી લીધા છે. અને 2 આપણે બટેટા લીધા છે. અને 1 કપ આપણે રાજગરાનો લોટ લીધો છે. અને અડધા કપથી થોડોક ઓછો એટલો આપણે તપકીર લીધું આરારોટ. એને તમે ફરાળમાં ખાઈ શકો. અને આદુ ને મરચાં લીધા છે, લીલા ધાણા અને સિંધાળું મીઠું જે આપણે ઉપવાસમાં ખાઈ એ લીધું છે થોડું. 1 ચમચી જેટલી ખાંડ લીધી છે અને 1 ચમચી આપણે સફેદ તલ લીધા છે. 1 લીંબુ લીધું છે, લીમડાના પાન લીધા છે થોડાક અને મીઠા સોડા. તેલ જોહે અને પાણી જોહે આપણે. તો પહેલાં આપણે આ બટેટા છે એને છાલ કાઢીને છીણી લેવું. તો આ રીતે એની છાલ કાઢીને પછી આ રીતની આપણે મોટી છીણી હોય એમાં છીણી લેવું. તો બટેટા આપણે આ રીતે છીણી લીધા છે. હવે એમાં બધાય મસાલા નાખીશું. તો આદુ ને મરચાં નાખી દેવું. લીલા ધાણા નાખીશું. ને સિંધાળું મીઠું સ્વાદ પ્રમાણે. હવે એમાં આપણે આ પાન નાખી દઈશું. હવે એમાં આપણે લોટ નાખીશું. તો આ તપકીરનો આરારોટ અને રાજગરાનો લોટ ને મીઠા સોડા ને ખાંડ. તો આમાં આપણે દહીં નાખીશું 2 ચમચી જેટલું. આપણે પહેલાં ઉમાં બતાવતા ભૂલાઈ ગયું. હવે લીંબુ નાખી દઉં. થોડુંક આપણે તેલ નાખીશું 2 થી 3 ચમચી જેટલું. હવે આ બધું મિક્સ કરી લેવું આપણે. આ રીતે હાથથી એકદમ જરૂર પડે એ પ્રમાણે પછી પાણી નાખવાનું. કેમ કે બટેટા હોય ને એમાં બધે પાણીનો ભાગ હોય જ છે. દહીં નાખ્યું આપણે એટલે લગભગ પાણી જરૂર નહીં પડે. આ રીતે એકદમ હાથથી ક્રશ કરી નાખવાનું એટલે પાન એકદમ મિક્સ થઈ જાય આમાં. આ રીતના તો આમાં જરાય પાણી આપણે જરૂર નથી પડી. થોડુંક તેલ નાખીશું. આ રીતના આપણે લોટ તૈયાર કરવાનો. તો હવે આપણે આમાંથી મુઠિયા બનાવશું. તો લોટ પાણી આપણે ગેસ ચાલુ કરી દીધો અને પાણી એકદમ ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે થોડું તેલ લગાવશું આ રીતે. તો આમાં આપણે આ રીતે હાથથી મુઠિયા કરીને મૂકી દેવું. બાફવા માટે બધાય મુઠિયા આ રીતે મૂકી દેવું આપણે. તો બધાય આપણે આમાં મૂકી દીધા છે. હવે આને આપણે પાકવા દેવું ઢાંકીને લગભગ 10 મિનિટ માટે. તો હવે આપણે જોઈ લેવું 8 થી 10 મિનિટ જેવું થયું છે.
એકદમ ફૂલી ગયા, સરસ. તો ઢોકળા આપણા પાકી ગયા. આ ચોટે તો એનો મતલબ આપણે બટેટા છે એટલે થોડુંક ચોટશે, બાકી ઢોકળા એકદમ પાકી ગયા છે. ને ગેસ આપણે બંધ કરી દેવું અને બહાર કાઢીને થોડાક ઠંડા થવા દેવું. તો મુઠિયા આપણે બહાર કાઢી લીધા છે ને ઠંડા થઈ ગયા છે. તો આને આપણે આમનામય ખાઈ શકીએ ને ઉપર વઘાર નાખવો હોય તોય નાખી શકું. તો આપણે ડીશમાં આ રીતે રાખી દેવું ને ઉપરથી વઘાર કરશું. તો મુઠ્ઠી આપણે આમાં ગોઠવી દીધા છે ને તેલનો ઉપરથી વઘાર કરશું. થોડુંક આમાં તેલ નાખશું, થોડુંક ગરમ થવા દે હું તેલને. ના તમને ઓલા મુઠિયા કરતાં થોડાક અલગ લાગશે, કેમ કે આમાં આપણે બટેટા નાખ્યા છે અને એના જેટલા એકદમ ઓલા નહીં લાગે, થોડાક તમને આ રીતના લાગશે, પણ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગશે. તો આ વઘાર આપણે ઉપરથી નાખશું એમાં. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો ગેસ બંધ કરી દેવું અને આમાં આપણે નાખશું તલ. લીમડો. આ વઘાર આપણે મુઠિયા ઉપર નાખી દઈએ. તો તૈયાર છે આપણા પાત્રાના ફરાળી ઢોકળા મુઠિયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ફરાળી પાત્રાના મુઠિયા.